વાહરે સિસ્ટમ તારી બલિહારી. ગામડાના માણસ હોય, અભણ હોય અથવા તો ભણેલાય હોય, કોઈક કામ કરતા હોય, એ માણસને સરકારી ઓફિસમાં જો કામ પડે ને તો એને આખો દિવસ જાય, ભલું હશે તો કામ થાય, અને ભલું હશે તો એ માણસને ધક્કા ઉપર ધક્કા ખાવા પડે ને પછી એ માણસ થાકે અને કે સરકાર ખરાબ છે. ખરેખર સરકાર નથી ખરાબ, સરકારનું તંત્ર જેને અવ્યવસ્થિત રીતે બની અને એકબીજાને સહાય કરવાને બદલે, એકબીજાનું દુઃખ દર્દ સમજવાને બદલે ધક્કા પર ધક્કા ખવડાવવામાં આવે છે. તો આવા સમાજને સુધારવો હશે ને તો મોદી સાહેબે તો વિઝન આપ્યું છે ઈ ગવર્નન્સ. ઇલેક્ટ્રોનિકલી બધું કામ થવું પડશે. ગામડેથી એક મેસેજ મોકલે, એક ઈમેલ કરે તો કામ કેમ ના થાય સાહેબ? બધાનું કામ ઘટે છે આમાં. સરકારી તંત્ર એ જો ઇલેક્ટ્રોનિક ઉપર જશે ને તો કામ ઘટશે. પણ આનું એજ્યુકેશન જરૂરી છે. ગામડાના માણસને સહાય કરે એવા યુવાનોની જરૂરિયાત છે અને આ બધું જ પૂરું પાડી શકાય છે. મારા ભારતને આગળ વધારી શકાય છે. કરીશું મહેનત, થોડુંક કરીશું ને, ટીપે ટીપે સરોવર ભરાશે અને બધું જ સુધરશે. નિરાશ ના થશો. સરદાર પટેલના ચીધે માર્ગે ચાલીશું તો બધું જ શક્ય છે. 26 જાન્યુઆરીએ જોઈન થાવ. ચિંતા નથી કરવી, ચિંતન કરવું છે. થશો ને જોઈન? જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. ચલો ઢોકળા ખાઈએ.